હેલો મિત્રો, જય માતાજી. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે સી કાકાના ઘરે, અને કાકાના ઘરે ભાઈ બે ગયા તરબૂચ ખાવા. રોહિતભાઈ છે કે હાલો તરબૂચ ખાવા, અને તરબૂચની બોલાવી બાકાજી ગઈ. પછી The next day. અને હવારમાં સુખનો સૂરજ ઉગી ગયો, ને આપણે હવારમાં બે ગયા આવો કંઈક નાસ્તો કરવા. નાસ્તો કરીને આપણે કરી દીધી હિરલને ચાલુ, ને આપણું તો આ દેશી મકાન ગામડાનું. જો આવા કંઈક આપણા ગામડાના મકાન છે. ત્યાં તો થોડીક વારમાં આવી ગયા કારખાને. આપણને મળી ગયા હવારમાં કરણભાઈ, અને ઘડિયાળમાં જોઈ ગયા તો 9:45 વાગી ગયા હતા. એટલે આપણે હરણ લઈ આવીને કરી દીધું ઘૂંટવાનું ચાલુ. હરણ ઘૂંટીને લઈ લીધો લોટ, અને આવી ગયા ઘંટિયા આવે ને હીરા બેહાડીને માતાજીનું નામ લઈને કરી દીધું હીરા કહવાનું ચાલુ. કેમ કે આજ આપણે થઈ ગયું હતું મોડું, એટલે આપણે કરી દીધી બાકાજીકી બોલાવાની ચાલુ. ત્યાં તો થોડીક વારમાં બપોર થઈ ગયો હતો, ને આપણને લાગતી ટાઈટ, એટલે આપણે પહેલી લીધો કોટ, અને આવી ગયા નીચે. ને આપણે કરી દીધી હિરલને ચાલુ, નીકળી ગયા ઘર તરફ. ઘરે આવે ને આપણે જોવા મળ્યા કાચમાં, અને ઘરે આવીને બેસી ગયા. આવું કાંઈક જમવાનું હતું સરીગવાનું શાક. A few moments later. ખાઈ પીને બોરો ખાઈને પછી આપણે નીકળી ગયા ધીમે ધીમે કારખાના તરફ, અને આવી ગયા કારખાને. અને થોડીક વારમાં વાગી ગયા હવા 100, એટલે આપણે લોટ લઈને વહી ગયા ઓફિસ તરફ. ને જોઈ લીધો ટોટલ આવા કાંક આપણે હીરા બનાવ્યા હતા. અને પછી ધીમે ધીમે ઉતરવા માંડ્યા દાદરા. આપણે જવાનું હતું ઘરે, અને નીકળી ગયા ધીમે ધીમે ઘર તરફ. ને આપણે સનરૂફનો નજારો જોતા જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.